સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ બધી પ્રેક્ટિસ જોઈ લીધી છે. આજે આપણે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે દ્રઢતા ગુરુ કૃપાથી આવે છે. ધર્મરાજાને નારદજીએ પરમાત્માના દર્શન કરાવ્યા છે. ધર્મરાજાને પણ નારાયણના દર્શન થયા અને સઘળી હકીકત સમજાવી. હવે મિશ્ર વાસનાનું પ્રકરણ શરૂ થાય છે. સાતમા સ્કંધના 11 અધ્યાયથી 15 અધ્યાય સુધી મિશ્ર વાસના બતાવી છે. મનુષ્યની મિશ્ર વાસના છે. હું ભોગવીશ અને વધે તો હું બીજાને આપીશ, એ મિશ્ર વાસના છે. સંત હોય, સંતની સદવાસના છે અને રાક્ષસની અસદવાસના છે. દુર્જન કહે તો ગમતું નથી અને વૈષ્ણવ કહે તેવું આપણું જીવન નથી. અતિ સુંદર પ્રહલાદ ચરિત્ર સાંભળ્યા પછી ધર્મરાજા નારદજીને પ્રશ્ન કરે છે કે મનુષ્યનો ધર્મ સમજાવો. 11 થી 15 આ 5 અધ્યાયમાં ધર્મની કથા છે. પહેલા 4 અધ્યાયમાં સાધારણ ધર્મ અને 15મા અધ્યાયમાં વિશિષ્ટ ધર્મ બતાવ્યો છે. મનુષ્યનો સાચો મિત્ર ધર્મ છે. કોઈ પણ સાથ ન આપે ત્યારે ધર્મ સાથ આપે છે. શું કીધું? મનુષ્યનો સાચો મિત્ર કોણ છે? ધર્મ છે. જ્યારે કોઈ સાથ ના આપે ત્યારે ધર્મ સાથ આપે છે. કદાચ પૈસાનો નાશ થતો હોય તો થવા દેજો, પણ ધર્મ ન જાય. મનુષ્ય માને છે સર્વ સુખનું સાધન ધન છે, પણ આ અજ્ઞાન છે. સર્વ સુખનું સાધન ધન નથી, પણ ધર્મ છે. સર્વ સુખનું સાધન ધન નથી, પણ ધર્મ છે. માનવ સૃષ્ટિનું સંચાલન કરવા ભગવાને જે કાયદા બનાવ્યા છે તે ધર્મ છે. હવે ધર્મ કોને કહેવાય એવો પ્રશ્ન થાય તો માનવ સૃષ્ટિનું સંચાલન કરવા માટે ભગવાને જે કાયદા બનાવ્યા છે તેને શું કહેવાય? ધર્મ. આજના બનાવેલા કાયદામાં કદાચ ફેરફાર કરવા પડે, કારણ કાયદા બનાવનાર વિલાસી લોકો છે. રામ રાજ્યમાં વશિષ્ઠ જે કહે છે તે કાયદો બને છે. પ્રથમ 30 સાધારણ ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. સાધારણ ધર્મ એટલે સર્વનો ધર્મ. સાધારણ ધર્મ એટલે શું? સર્વનો ધર્મ. સર્વએ પાળવાના ધર્મ. મનુષ્ય માત્રનો ધર્મ. નારદજી કહે છે કે આ ધર્મની કથા મોટી છે. મેં નારાયણના મુખેથી આ કથા સાંભળી છે. ધર્મના 30 લક્ષણો બતાવ્યા છે. ધર્મના 30 લક્ષણો બતાવ્યા છે. પહેલો ધર્મ છે સત્ય અને છેલ્લો ધર્મ છે આત્મસમર્પણ. ધર્મનું પહેલો ધર્મ શું છે? સત્ય અને છેલ્લો ધર્મ છે આત્મસમર્પણ. ધર્મની કથા શરૂઆત સત્યથી કરી અને સમાપ્તિ કરી છે આત્મસમર્પણથી. સત્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે. સત્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે. ધર્મની ગતિ સૂક્ષ્મ છે. અસત્ય જેવું પાપ નથી. સત્ય એ સાધન છે. સત્ય દ્વારા સત્યનારાયણમાં લીન થવું છે. પોતાની પત્નીનો વિક્રય કરી હરિશ્ચંદ્રે સત્ય પાળ્યું હતું. સત્યમાં દ્રઢ શ્રદ્ધા રાખો. યથાર્થનું નામ સત્ય છે. મહાભારતમાં સત્યની વ્યાખ્યા જુદી કરેલી છે. સર્વનું કલ્યાણ થાય એવું વિવેકથી બોલવું તે સત્ય છે. વિવેકથી સર્વનું કલ્યાણ થાય તેવું બોલો. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ. શ્રી કૃષ્ણ અસત્ય બોલે તે સત્ય છે. દ્રોણાચાર્યના પ્રસંગ વખતે શ્રી કૃષ્ણ અસત્ય બોલ્યા છે. દ્રોણાચાર્યના હાથમાં શસ્ત્ર હોય તો તેને કોઈ મારી શકે નહીં. હવે શું કરવું?
અશ્વત્થામા નામનો હાથી મર્યો તે વખતે યુક્તિથી દ્રોણાચાર્યને મારવા કહ્યું. અશ્વત્થામા મર્યો છે. દ્રોણાચાર્યને શંકા ગઈ, શ્રી કૃષ્ણ કદાચ અસત્ય બોલે, પણ ધર્મરાજા યુધિષ્ઠિરને પૂછી જવું, તે ક્યારેય અસત્ય બોલશે નહીં. દ્રોણાચાર્ય પૂછ્યું યુધિષ્ઠિરને કે મારો પુત્ર મર્યો હોય તો હું શસ્ત્ર સંન્યાસ લઈ લઈશ, એટલે હવે શસ્ત્ર નહીં લઉં એમ. બોલ ધર્મ, મારો પુત્ર મર્યો છે. એટલે યુધિષ્ઠિરને કીધું કે બોલ ધર્મ. યુધિષ્ઠિર ધર્મ રાજા છે ને. બોલ ધર્મ, મારો પુત્ર મર્યો છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે અશ્વત્થામા હતા એમ બોલજો. સત્યમ વદ એ કાયદો મેં બતાવ્યો છે. ન્યાયાધીશને કાયદામાં ફેરફાર કરવાની અમુક સંજોગોમાં છૂટ છે. સત્યનું સ્વરૂપ, જેમાં સર્વનું કલ્યાણ થાય તેવું વિવેકથી બોલવું તે સત્ય છે. હવે સત્ય જ બોલવું, પણ એમાંથી કોઈનું જો નુકસાન થાય તો પછી એ સત્ય ના કહેવાય, એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સત્ય કોને કહેવાય? જેમાં સર્વનું કલ્યાણ થાય તેવું વિવેકથી બોલવું તે સત્ય છે. દ્રોણાચાર્ય શસ્ત્ર સંન્યાસ લેશે તો કૌરવોની હાર થશે, પાંડવોને ગાદી મળશે, એટલે તેમાં પાંડવોનું કલ્યાણ છે. હવે દુર્યોધન મળશે, એનાથી પાપ વધારે નહીં થાય. દુર્યોધન મરી જશે તો એ બીજું પાપ નહીં કરી શકે, એટલે એમાં દુર્યોધનનું કલ્યાણ છે. કોઈ પૂછશે કે સર્વનું કલ્યાણ થાય તો દ્રોણાચાર્યનું કલ્યાણ ક્યાં થયું? એનું પણ કલ્યાણ થવું જોઈએ ને. તો દ્રોણાચાર્ય એ વેદ સંપન્ન બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણ કોઈ દિવસ યુદ્ધ કરે નહીં. બ્રાહ્મણને યુદ્ધ કરવા અધિકાર નથી. કદાચ યુદ્ધ કરવાનો પ્રસંગ આવે તો ધર્મનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરે. આ દ્રોણાચાર્ય બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધ કરે છે. દ્રોણાચાર્ય યુદ્ધ બંધ કરશે તો તેમાં દ્રોણાચાર્યનું કલ્યાણ છે. દ્રોણાચાર્યને પાપ કરતા મારે અટકાવવા છે. તેથી દ્રોણાચાર્યનું પણ કલ્યાણ કરવા માટે શ્રી કૃષ્ણે આ પ્રમાણે આજ્ઞા કરી છે. ધર્મરાજા દ્રોણાચાર્ય સાંભળે તેમ બોલ્યા છે. અશ્વત્થામા હતા, અને પછી ધીમેથી બોલ્યા, નરોવા કુંજરોવા. દ્રોણાચાર્યે શસ્ત્રનો ત્યાગ કર્યો. શ્રી કૃષ્ણે ધૃષ્ટદ્યુમ્ને કહ્યું કે એનું માથું કાપી નાખ. દ્રોણાચાર્ય મર્યા છે, સર્વનું કલ્યાણ થયું. હવે બીજો ધર્મ છે દયા ભાવ રાખવો. પહેલું સત્ય, બીજો છે દયા ભાવ રાખવો. બને ત્યાં સુધી બીજાના ઉપયોગમાં આવો. રોજ વિચારો, આજે મારા પ્રભુને ગમે તેવું પવિત્ર કાર્ય કર્યું છે કે નહીં. તુલસીદાસે કહ્યું છે કે તુલસી દયાન છાડીએ જબલગ ઘટ મેં પ્રાણ. જે સાધકને આ જન્મમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે તે બહુ દયા ના કરે. દયા વિવેકથી કરો. શું કીધું? દયા બહુ દયા નહીં કરવાની, દયા વિવેકથી કરો. કેટલીક દયા ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરે છે. પછી ત્રીજો ધર્મ છે પવિત્રતા. પહેલું સત્ય, બીજું દયા, ત્રીજું છે પવિત્રતા. પવિત્રતા રાખી સર્વનો ધર્મ છે. આજકાલ લોકો શરીરને બહુ શુદ્ધ રાખે છે, પણ મનને શુદ્ધ રાખતા નથી. મન શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ જરૂરની છે. મન મર્યા પછી પણ આપણી સાથે આવવાનું છે. મર્યા પછી મન સિવાય કોઈ સાથે આવતું નથી. માટે પવિત્રતા રાખવાની, પણ શેની? મનની પવિત્રતા રાખવાની જરૂર છે. શરીર કરતાં મનથી પાપ વધારે થાય છે. મનથી જે પાપ કરે છે તેનું મન ઈશ્વરના ધ્યાનમાં સ્થિર થતું નથી. જો જે મનથી પાપ કરે એનું મન ઈશ્વરના ધ્યાનમાં સ્થિર થતું નથી. વ્યવહારમાં આત્મા એટલો મળી જાય છે કે મન પાપ કરે તેની ખબર પણ તેને પડતી નથી. ચોથો ધર્મ છે તપશ્ચર્યા. હવે તપશ્ચર્યા એટલે શું? વાણીને, વર્તનને અને વિચારને શુદ્ધ રાખો, એ છે તપશ્ચર્યા. આપણું વાણી, આપણે જે બોલીએ છીએ, વર્તન અને વિચારને શુદ્ધ રાખીએ છે તપશ્ચર્યા. પાંચમો ધર્મ છે તિતિક્ષા. તિતિક્ષા રાખવી એ સર્વનો ધર્મ છે. ભગવત કૃપાથી જે સુખ દુઃખ આવે તેને સહન કરવું. સહન કરવું એને શું કહેવાય? તિતિક્ષા. જે સુખ દુઃખ આવે તેને સહન કરવું, સહન કરવાનું નામ છે તિતિક્ષા.
શત્રુ પ્રત્યે પણ સદભાવ રાખજો, તો ભગવાન તમારા પક્ષમાં આવશે અને તમારા શત્રુને સજા કરશે. એક મહાત્મા પ્રભુના નામનો જપ કરતા હતા. રસ્તામાં ધોબીએ કપડાં ધોઈને સૂકવેલા હતા. હવે મહાત્મા તો કપડા ઉપર પગ મૂકીને જાય છે. ધોબીએ જોયું, ધોબી લાકડીથી મહાત્માને મારવા લાગ્યો. ભગવાને વિચાર્યું, આ મારું નામ લે છે, તેનું રક્ષણ હું નહીં કરું તો મારી આબરૂ જશે. મહાત્માનું રક્ષણ કરવા, મહાત્માને બચાવવા વૈકુંઠમાંથી પરમાત્મા આવ્યા છે. અને તેવામાં મહાત્માએ સહનશીલતા ગુમાવી દીધી. મહાત્માને ઈચ્છા થઈ કે હું પણ તગડો છું, ધોબી મને પહોંચે તેમ નથી. ધોબીને મારવા મહાત્માએ લાકડી ઉંચકી. પ્રભુએ જોયું અને પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રભુને પાછા આવેલા જોઈને લક્ષ્મીજીએ પૂછ્યું કે તમે તરત કેમ પાછા આવ્યા? પ્રભુએ જવાબ આપ્યો કે હવે તે મહાત્મા રહ્યા નથી, હવે બે ધોબી લડે છે. મહાત્મા સહન કરવાનું છોડી દઈને ધોબી જેવા બન્યા છે. હવે મારી શી જરૂર છે? એટલે આ શેનું ઉદાહરણ છે? તિતિક્ષાનું. તિતિક્ષા એટલે સહન કરવું. અપમાનનું દુઃખ મનુષ્યને ત્યારે લાગે કે જ્યારે અભિમાનમાં હોય. જીવ દીન થઈને ઈશ્વરના ચરણમાં રહે તો અપમાનની અસર તેના ઉપર થતી નથી. સહન શક્તિનું નામ છે તિતિક્ષા. છઠ્ઠું છે અહિંસા. કાયા, વાણી અને મનથી કોઈને દુભાવવું નહીં, એ છે અહિંસા. જેના સંગથી સ્વભાવ બદલે તે સંત છે. ઋષિ મુનિઓના આશ્રમમાં પશુઓ હિંસક સ્વભાવ છોડીને શાંતિથી બેસતા હતા. સાતમું છે બ્રહ્મચર્ય. શરીરથી ઘણા બ્રહ્મચર્ય પાળે છે, પરંતુ આંખથી અને મનથી બ્રહ્મચર્ય પાળનારા ઓછા છે. કોઈ પણ સ્ત્રીએ પુરુષના અને પુરુષે સ્ત્રીના શરીરનું ચિંતન કર્યું એટલે બ્રહ્મચર્યનો ભંગ થયો કહેવાય. કામનું ગીત સાંભળો તો પણ બ્રહ્મચર્યનો ભંગ થયો. મનને સ્થિર કરવાનું સાધન છે બ્રહ્મચર્ય. આઠમું છે ત્યાગ. કાંઈક ત્યાગ કરવો એ ધર્મ છે. નવમું છે સ્વાધ્યાય. સદગ્રંથનું ચિંતન મનન એ સ્વાધ્યાય છે. 10મું છે આર્જવમ. સ્વભાવને સરળ રાખવો એ સર્વનો ધર્મ છે. આર્જવમ એટલે સ્વભાવને સરળ રાખવો. 11મું છે સંતોષ. ઈશ્વરે જે આપ્યું છે તેમાં સંતોષ માને તે શ્રીમંત. પ્રભુએ જે આપ્યું છે તેને જે ઓછું માને એ દરિદ્ર છે. આપણી પાસે ભલે ઓછું હોય પણ આપણને સંતોષ હોય તો આપણે શ્રીમંત છીએ. એક ભિખારીને રત્નની વીંટી મળી. તેણે વિચાર્યું, મારા કરતાં જે વધારે ભિખારી હોય તેને આ આપી દઉં. રસ્તામાં જતા તેણે જોયું કે એક શેઠને 5 બંગલા છે. 6ઠ્ઠો બંગલો બંધાવે છે. આ શેઠ તે વખતે મજૂર સાથે મજૂરી બાબતે ઝઘડો કરતા હતા. શેઠ રોજ મજૂર સાથે ઝઘડો કરે, કામ કરાવીને પૂરતી મજૂરી આપે નહીં. ભિખારીએ શેઠને વીંટી આપી. શેઠ કહે, મારી પાસે ઘણું છે, હું ભિખારી નથી, મને કેમ આ વીંટી આપે છે? ભિખારીએ શું કીધું? તમારી પાસે ઘણું હોય તો લોભ કેમ કરો છો? તમને સંતોષ નથી એટલે ભિખારી હું નહીં, તમે છો. વિચાર કરો, શ્રીમાન કોણ, શેઠ કે ભિખારી? 12મું છે સમદ્રષ્ટિ. સર્વમાં સમદ્રષ્ટિ રાખવી એ સર્વનો ધર્મ છે. 13મું છે મૌન. મૌન રાખવું એ સર્વનો ધર્મ છે. કામ કરતા વધારે બોલવું નહીં. વ્યર્થ કાંઈ પણ બોલવું નહીં. મનથી ન બોલે એ મૌન કહેવાય. મૌન એટલે આપણે આમ તો મૌન રાખીએ, ના બોલીએ, પણ આપણું મન તો ચાલુ જ રહે છે ને. એ તો બધાનું ચાલુ રહે છે. તો મનથી પણ મૌન રાખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. મૌનથી મનને શાંતિ મળે છે. મૌન રાખવાથી માનસિક પાપનો નાશ થાય છે. બુદ્ધિપૂર્વક વાણી ઉપર અંકુશ રાખજો. હવે મારે હું બોલું નહીં તો મન બોલ્યા જ કરતું હોય, પણ પછી આપણે કેવી રીતે પ્રેક્ટિસ કરવાની? કે આપણે આપણા આંખ બંધ કરીને આપણે આપણા જાપ કરીએ, કે પછી જાપ કરતાંય અગર મન બીજે જાય તો શ્વાસ ઉપર ધ્યાન આપવાનો. શ્વાસ અંદર ગયો, શ્વાસ બહાર આવ્યો, શ્વાસ અંદર જતા ક્યાં સ્પર્શ કરીને જાય છે, બહાર આવે છે, એના ઉપર ધ્યાન રાખીશું તો મનથી પણ મૌન કરી શકાશે. એનું આપણે પ્રેક્ટિસ કરવી પડશે. 14મું છે આત્મચિંતન. રોજ હું કોણ છું તેનો વિચાર કરવો એ સર્વનો ધર્મ છે. આત્મચિંતનમાં શું વિચારવાનું? કે હું પરમાત્માનો અંશ છું. જન્મ પહેલા કોઈ સગા ન હતા અને મર્યા પછી નથી. આ વચલા કાળમાં સગા છે તે ક્યાંથી આવ્યા? તે માયા માત્ર છે.
આત્મ સ્વરૂપને જે બરાબર ઓળખે તેને આનંદ મળે છે. જગતને આ જગત નથી એવો અનુભવ થાય છે, પણ હું નથી તેવો અનુભવ થતો નથી. હું પરમાત્માનો અંશ છું. શરીરથી અલગ થઈ જા. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવી સર્વના સાક્ષી દ્રષ્ટામાં મનને સ્થિર કરો, એટલે પ્રભુમાં મનને સ્થિર કરો તો સાચો આનંદ મળશે. આત્મા અનાત્માનો વિવેક એ સર્વનો ધર્મ છે. જગત અપૂર્ણ છે, આત્મા પરિપૂર્ણ છે. મનુષ્ય જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને ન જુએ ત્યાં સુધી આનંદ મળતો નથી. વેદની વાણી ગૂઢ હોય છે. એક શેઠે પોતાની વહીમાં લખી રાખેલું કે ગંગા જમનાની મધ્યમાં ₹1,00,000 રાખ્યા છે. હવે છોકરા દરિદ્ર થયા. તેઓ વહીમાં પિતાજીના હાથનું લખાણ વાંચ્યું ને વિચારવા લાગ્યા કે આ રૂપિયા મળે કેવી રીતે, ખબર પડતી નથી. જૂના મુનિમ ફરતા ફરતા ત્યાં આવ્યા તો પુત્રોએ પૂછ્યું કે આમાં જે લખ્યું છે એનો અર્થ શું? કે ગંગા જમનાની મધ્યમાં ₹1,00,000 રાખ્યા છે, એનો અર્થ શું? મુનિમે કહ્યું કે તમારા ઘરમાં ગંગા યમુના નામની 2 ગાયો છે. તે જે જગ્યાએ બાંધવામાં આવે છે તેની વચ્ચે આ રૂપિયા છે. આ દ્રષ્ટાંતનો આધ્યાત્મિક અર્થ એવો થાય છે કે ગંગા જમુના એ ઈંગલા પિંગલા 2 નાળીઓ છે. તમને ખબર છે ને, ઈંગલા પિંગલા 2 નાળીઓ છે. એની મધ્યમાં કઈ નાળી છે? સુષુમ્ના નાળી હોય છે. કોઈ ગુરુ આ સુષુમ્ના નાડીને જાગૃત ન કરી આપે ત્યાં સુધી બ્રહ્મના દર્શન થતા નથી. જ્ઞાનીઓ લલાટમાં તેજોમય બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો હૃદય સિંહાસન ઉપર ચતુર્ભુજ નારાયણના દર્શન કરે છે. સાધુ થવું કઠણ નથી, સરળ થવું કઠણ છે. 15મું છે પંચ મહાભૂતોમાં ઈશ્વરની ભાવના કરવી એ સર્વનો ધર્મ છે. 16મું છે કૃષ્ણ કથાનું શ્રવણ કરવું. 16મું શું છે? કૃષ્ણ કથાનું શ્રવણ કરવું એ સર્વનો ધર્મ છે. 17મું છે કૃષ્ણ કીર્તન, સ્મરણ, સેવા, પૂજા, નમસ્કાર અને તેના પ્રતિ દાસ્ય, સખ્ય અને આત્મસમર્પણ એ સર્વના ધર્મો છે. હું પરમાત્માનો અંશ છું એવું સતત ચિંતન કરવાથી જીવને પરમાત્મા અપનાવે છે. સતત યાદ રાખો, ભગવાન એક ક્ષણ પણ મારાથી દૂર જતા નથી. ઈશ્વરને જે સાથે રાખે છે તે નિર્ભય બને છે. ઈશ્વરને જે સાથે રાખે છે તે નિર્ભય બને છે. પરમાત્માને આત્મસમર્પણ કરવું એ સર્વનો ધર્મ છે. તે પછી વિશિષ્ટ ધર્મો બતાવ્યા છે. પહેલું બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર. આ ચારેય વર્ણો ઈશ્વરના અંગમાંથી નીકળ્યા છે. આ બધા એક ઈશ્વરના સ્વરૂપમાં રહેલા છે તેવી ભાવના રાખો. 4 વર્ણ અને 4 આશ્રમ બતાવ્યા છે. જેની દ્રષ્ટિ બ્રહ્મમય છે તેવી અદ્વૈત નિષ્ઠા થયા પછી તે ભેદભાવ ન રાખે તો ચાલે. શાસ્ત્રમાં હરિજનની ક્યાંય નિંદા કરી નથી, પણ સર્વે પોતપોતાનો ધર્મ પાળે. બ્રાહ્મણના 6 ધર્મ છે. કયા? અધ્યયન, અધ્યાપાન, દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવું. ક્ષત્રિયોએ પ્રજાનું રક્ષણ કરવું. વૈશ્યોએ ગૌરક્ષા, કૃષિ અને વ્યાપાર દ્વારા પોતાની આજીવિકા ચલાવવી. અને શૂદ્રોએ આ 3 વર્ગોની સેવા કરવી. તે પછી સ્ત્રીના ધર્મનું વર્ણન કર્યું. સ્ત્રી પતિમાં ઈશ્વરનો ભાવ રાખે. સ્ત્રીને મુક્તિ જલ્દી મળે છે. સ્ત્રીનું હૃદય લાગણી પ્રધાન અને આર્દ હોય છે. તે કૃષ્ણ પ્રેમમાં જલ્દી પીગળે છે. સ્ત્રી પતિમાં ઈશ્વરની ભાવના રાખે. પતિવ્રતા સ્ત્રી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 દેવોને બાળક બનાવી શકે છે, સતી અનસૂયાની જેમ. તે પછી આશ્રમોના ધર્મ બતાવ્યા. 4 આશ્રમ બતાવ્યા. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે. હાલના સંજોગો જોતા મનુષ્ય 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરે, 24 થી 40 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહે, 40 થી 50 વર્ષની ઉંમર સુધી વાનપ્રસ્થમાં રહે, 50 વર્ષની ઉંમર પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે. બ્રહ્મચર્ય એ સરવાળો છે. ગૃહસ્થાશ્રમ એ બાદબાકી છે. વાનપ્રસ્થાશ્રમમાં ધર્મમાં સંયમને વધારો, ફરીથી શક્તિને વધારવાની છે. શક્તિનો ગુણાકાર કરવાનો છે. સંન્યાસ આશ્રમ એટલે ભાગાકાર. નૈષ્ઠિક બ્રહ્મચારી કાયમના માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે. શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને પછી સંન્યાસ લીધો છે. વર્ણાશ્રમની મર્યાદાઓ ક્રમે ક્રમે જીવને ઈશ્વર પાસે લઈ જવાના
પગથિયા છે. આ વર્ણાશ્રમ બતાવ્યા છે કે કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી કરવું, એ બધું ઈશ્વર પાસે લઈ જવાના પગથિયા છે. આ બધાનું આપણે પ્રેક્ટિસ કરીશું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.